મકરપુરા જીઆઈડીસી રોડ પાસે આવેલી વરસાદી કાંસ જ્યાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. ટનબદ્ધ કચરો આ કાંસમાં અત્યારે દેખાઈ રહ્યો છે અને સવાલ એ થાય છે કે આટલી મોટી માત્રામાં કચરો અહીંયા કોણ ફેંકી રહ્યું છે, કઈ રીતે આટલો બધો કચરો વરસાદી કાંસમાં છે અને વરસાદી કાચમાં રહેલા આ કચરાની સાફ સફાઈ કેમ નથી થઈ રહી. જીવના જોખમે અહીં કામદારોને કામ કરવું પડી રહ્યું છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે અને તેવામાં વરસાદી કાંસમાંથી પાણીનો પ્રવાહ જો આ કચરાને કારણે અટકી જાય તો જરાય નવાઈ નહીં પામીએ, કારણ કે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઊંચી અને ઊંડી આ વરસાદી કાંસ કે જેમાં પુષ્કળ પ્રમાણમાં કચરો જોવા મળી રહ્યો છે અને જ્યાં કામદારો જીવના જોખમે કામ કરતા નજરે પડી રહ્યા છે. આટલો બધો કચરો, અહીં સફાઈનો અભાવ કેમ છે, કોણ અહીં કચરો ફેંકી રહ્યું છે અને વડોદરા મહાનગરપાલિકા ક્યારે વરસાદી કાંસની સાફ સફાઈની કામગીરી શરૂ કરશે, કારણ કે હવે લગભગ થોડા જ દિવસો બાકી છે ચોમાસાની ઋતુને આવવાને અને તેવામાં પાણી ભરાઈ જવાનો પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન વડોદરા શહેરમાં ઉદ્ભવતો હોય છે. વરસાદી કાંસમાંથી પાણીનો પ્રવાહ સતત થયા કરવું એ ચોમાસામાં ખૂબ જ જરૂરી હોય છે અને આ જે અત્યારે કચરો જોવા મળી રહ્યો છે તેના કારણે લાગે છે કે વરસાદી પાણી અહીંથી વહી શકે તેમ નથી. વહેલામાં વહેલી તકે આ કાંસની સફાઈ થાય તે જરૂરી બન્યું છે. વધુ માહિતી આપી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ. હાલ આપણે મને ધ્યાનમાં મૂકી છે એટલે આવનારા દિવસોમાં આની સ્થળ ક્યાં છે, બીએમસી લિમિટની અંદર છે, જેડીસીની અંદર યા બહાર છે, અમે જોઈ લઈશું. બીએમસી લિમિટની અંદર હોય તો અમે એની ચેક કરવા માટે વેસિટી એન્જિનિયર અને ત્યારના એન્જિનિયરને સૂચના આપીને ચેક કરાવશું. પણ જીએડીસીની અંદર હોય તો પછી જીપીસીબી જોડે પણ ચર્ચા કરીને આ જગ્યાનું શું થઈ રહ્યા છે એ નિરીક્ષણ કર્યા પછી આગળનું કામગીરી અને કાર્યવાહી કરવામાં આવશે. અને સર, ક્યાંક સુરક્ષા મેજર્સ પણ જે કામ કરી રહ્યા છે અત્યારે એ પણ થોડું જોખમી કરતા હોય એવું લાગે છે. સાહેબ, તો થોડું આમ તો ખર્ચા કરો જ છો સુરક્ષા માટે, પણ લોકો આનો દુરુપયોગ કરતા એવું લાગે શું લાગે છે આપણે? હાલ આપણા ધ્યાનમાં આવું કંઈ ઘટના બનેલ નથી, પણ આવું કંઈક થતું હોય તો ચોક્કસ કોઈ એવું ઘટના ના બનવું જોઈએ અને આવનારા દિવસોમાં એવું પણ હોય તો અમે એની સેફ્ટી પ્રિકોશન સાથે કામ કરવાનો પણ સૂચના આપીશ. પણ હાલ આપણે એવું કંઈક હોય તો મહેરબાની કરીને ધ્યાન દોરજો, અમે કડક પગલાંથી એને સુધારવાનો પ્રયત્ન કરીશું.